અક્ષય ઊર્જાને આપણે આ તો છે જીવનની સંગાથે. સૂરજની કિરણોથી, નદીઓના તાલથી, હવાઓની ચાલથી મળે છે અક્ષય ઊર્જા. દિવસ રાત દરેક પળ, દરેક શહેર, દરેક નગર ઉજ્જવળ છે જીવનની દરેક કેડી. અક્ષય ઊર્જાને આપણે આ તો છે જીવનની સંગાથે. કેમ છો? નમસ્કાર મિત્રો, હું ઉર્જા છું અને અમારા પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. અક્ષય ઉર્જા અને આપણે કાર્યક્રમમાં હંમેશની જેમ મારો મિત્ર સહયજમાન અક્ષય મારી સાથે છે. કેમ છો મિત્રો? મજામાં? આજે ફરીથી વાર્તાઓનો ક્રમ ચાલશે, વાતોનો કાફલો આગળ વધશે અને કુસુમ ખીલશે. ઓ જી, શું વાત છે! આજે લાગે છે કે કોઈમાં મારો આત્મા આવી ગયો છે એવું લાગે છે. કોઈ કવિતા શાયરી કરવા લાગ્યું છે. હા ભાઈ, લાગે છે કે સોબતની અસર છે. અને પછી કવિતા, શેર, શાયરી કરવાનો ઠેકો કાંઈ તમે એકલાએ થોડો જ લીધો છે, અમે પણ કરી શકીએ છીએ. હા, તમે કરી શકો છો, બિલકુલ કરી શકો છો. અને પ્રયત્ન કરે તો માણસ કંઈ પણ કરી શકે છે. ઓ વાહ, આજે તો તમે પણ મારી જેમ મોટી મોટી વાતો કરો છો. નહીં તો બીજું શું, સોબતની અસર મારામાં પણ આવી રહી છે. ઠીક છે, મેં કહ્યું ને કે પ્રયત્ન કરનારો કંઈ પણ કરી શકે છે. તે કંઈ મેં અમસ્તું જ નહોતું કહ્યું. સારું, તો હવે એ કહો કે શા માટે કહ્યું હતું? અરે, આજે હું એવા જ કેટલાક લોકોની વાર્તા લઈને આવી છું જેમણે પ્રયત્ન કર્યો અને કંઈક ખાસ કરી દેખાડ્યું. ઠીક છે, અને એ પણ કહો કે આ સિવાય આજે કાર્યક્રમમાં બીજું શું થવાનું છે? આ સિવાય આજે આપણે ફરીથી પીએમ કુસુમ યોજના વિશે વાત કરીશું. ફરી એકવાર આપણે તેના તમામ પાસાઓને સારી રીતે સમજીશું કે જેથી કરીને બધી બાબતો આપણા શ્રોતાઓના દિલ અને દિમાગમાં બહુ સારી રીતે બેસી જાય અને તેઓ પણ બને એટલી વહેલી તકે આ યોજનાનો લાભ લઈ શકે. અરે, તો હવે રાહ શેની જોવાની? કાર્યક્રમ શરૂ કરવામાં આવે. હા, બિલકુલ. તો ચાલો આજે અમારું ખાસ સેગમેન્ટ શરૂ કરીએ. એક વાત, રજૂઆત અમારી. એક વાત અમારી રજૂઆત. ચાલો નવસારી, નવસારી, ચાલો 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 નવસારી, નવસારી. અરે ભાઈ, મને નવસારીની ટિકિટ આપો. હા, હાલો, કાઢો 25 રૂપિયા. ઠીક છે, હાલો. ઠીક છે, જરા હું તમને 5 રૂપિયા પછી આપું. હા, ભલે. અરે બિરજુભાઈ, અરે ક્યાં જાઓ છો? અરે મુસ્તફા મિયા, તમે પણ અહીં છો? હા, તમે ક્યાં જાઓ છો? બસ નવસારી સુધી જ જઈ રહ્યો છું. અરે વાહ, હું પણ ત્યાં જ જાઉં છું. ઠીક છે, તો આવો. અરે લાગે છે ભગવાને આ સીટ તમારા માટે જ ખાલી રાખી છે. આવો, ભગવાનનો આભાર માનું છું. હવે વાતો કરતા કરતા મુસાફરી સારી રીતે પૂરી થશે. હા, એ તો છે, પણ તમે નવસારી કેમ જઈ રહ્યા છો? અરે મિયા, શું છે કે અમે સાંભળ્યું છે કે ગામમાં ઘણી પ્રગતિ થઈ છે. ત્યાં એક ખેડૂતે તેની ઉજ્જડ જમીનમાં સોનું ઉગાડ્યું છે. સોનું? શું વાત કરો છો બિરજુભાઈ? સવારમાં તમે શું ખાઈને આવ્યા છો? અરે, હું તો રોટલી, શાક અને ગોળ ખાઈને આવ્યો છું, પણ ખરેખર ભાઈજી, ત્યાંના ખેડૂતે સોનું જ ઉગાડ્યું છે. અરે આ પણ જુઓ, આપણે બસ હજી વાત જ શરૂ કરી હતી અને આ આગલું સ્ટેન્ડ આવી ગયું. અરે બેન, તમે? સલામ દીદી, સલામ બનેવી. સલામ ભાઈ. ભાઈ, આજે ભારે સંયોગ બની રહ્યો છે. મુસ્તફા મિયા, આજે તો લાગે છે તમારો દિવસ સંયોગોથી ભરેલો છે. પહેલા મારી સાથે ભેટો થઈ ગયો અને લ્યો, હવે તમારા બેનને બનેવીએ મળી ગયા. હા, બિલકુલ. અરે તમે લોકો પેલા બેસો તો ખરા. હું તો કહું છું કે એમને આપણી પાસે જ બેસાડીએ, જેથી હું જે વાત કરું છું એ તેઓ પણ સાંભળી શકે. અરે સાડા સાહેબ, એવું તે શું સાંભળી રહ્યા છો તમે? એટલે પહેલા તમે બેસો અને પોતે જ સાંભળી લ્યો. લો ભાઈ, બેસી ગયા. હવે કહો કે કેવા જોક્સ થઈ રહ્યા છે અહીંયા? અરે ભાઈ, અમે તો એ કહીએ છીએ જે હકીકત છે. તો જરા અમને પણ કહો ને. જુઓ ભાઈ, હું તો છું ખેડૂત, અથવા તો કહું કે એક જાગૃત ખેડૂત. જેથી હું ખેતી અને ખેડૂતોને લગતી તમામ માહિતી રાખું છું, જેથી હું બધાને કહી શકું અને દરેક વ્યક્તિ પ્રગતિ કરી શકે. મેં સાંભળ્યું છે કે નવસારીમાં કોઈએ પોતાના ખેતરમાં સોનું ઉગાડ્યું છે. અરે ભાઈ, શું વાત કરો છો? મેં પણ આને એ જ પૂછ્યું હતું, કેવી રીતે? અરે, તે શું છે કે ખેડૂતે પીએમ કુસુમ યોજના હેઠળ તેની જમીનમાં સોલાર એનર્જી પાવર પ્લાન્ટ લગાવ્યો છે.
ઠીક છે. તે તેમાંથી વીજળી ઉત્પન્ન કરે છે અને તે વીજળી કંપનીને વેચીને સારી એવી કમાણી કરે છે. અને એથી એ વિશેષ કે તે વીજળીથી ગામના અન્ય લોકોને પણ ફાયદો કરાવી રહ્યો છે. ઓ વાહ, આ તો ખરેખર બહુ કમાલની વાત છે. પરંતુ એવું લાગે છે તે કોઈ બહુ પૈસાદાર ખેડૂત હશે તો જ તો આટલો બધો ખર્ચ કર્યો હશે એણે. અરે ના ના, એવું નથી. જો કોઈ ઈચ્છે તો તે પોતે જાતે સોલર પાવર પ્લાન્ટ લગાવી શકે છે. આ માટે બેંક તરફથી લોનની સગવડ પણ મળે છે. બરાબર. અને નહીં તો પાવર કંપનીઓ તમારી જમીન પર પ્લાન્ટ લગાવશે અને તમને જમીનનું નક્કી કરેલું ભાડું પણ ચૂકવશે. અરે વાહ, આ તો બહુ સારું છે. પણ મને એક વાત કહો, આપણી પાસે તો માત્ર ખેતીની જમીન છે, બીજી કોઈ ઉજ્જડ જમીન તો છે નહીં. તો શું આપણે પણ સૌર ઉર્જાનો પ્લાન્ટ પણ લગાવી શકીએ? જુઓ, મને જેટલું જાણવા મળ્યું છે તે મુજબ કહું તો લગાવી તો શકાય છે. વાત એમ છે કે પેનલ થોડી ઊંચી નીચી કરવામાં આવે છે અને તેની વચ્ચે જગ્યા છોડી દેવામાં આવે છે. પણ બિરજુભાઈ, જો આપણી ખેતીની જમીનમાં પ્લાન્ટ લગાડાવીશું તો ખેતીને નુકસાન તો નહીં થાય ને? ના ના, કોઈ નુકસાન નથી થતું. એ પણ સારું છે. પણ હું તમને એક વાત કહું. હા હા, કહો ને. મેં આ પીએમ કુસુમ સ્કીમ વિશે અગાઉ પણ સાંભળ્યું હતું. અમારા મોટા કાકાનો છોકરો છે ને વસીમ, તે આ વિશે કહેતો હતો. એમ? તે શું કહેતો હતો? તે કહે છે કે આમાં સરકાર સોલર પંપ અને સોલર પ્લાન્ટ લગાવે છે અને તેના માટે સબસિડી પણ આપે છે. તેણે પોતાના ખેતરમાં સોલર પંપ લગાવ્યો છે. તેણે બિલકુલ સાચું કહ્યું છે. આ પણ પીએમ કુસુમ યોજનાનો જ એક ભાગ છે. ઘણા લોકો તેમના ખેતરોમાં સોલર પંપ લગાવીને વધુ સારી રીતે સિંચાઈ અને ખેતી કરી શકે છે અને વધારે સારો પાક મેળવી શકે છે. હા, અમારા ભાઈએ પણ અમને એવું જ કહ્યું હતું. સારું, બીજી એક વાત છે. એ શું છે? કોઈએ ઇલેક્ટ્રિક પંપ લગાવ્યો હોય તો તેને સોલાર પંપમાં બદલવાનું કામ પણ થાય છે ને આ યોજનામાં? હા હા, તમે બિલકુલ બરાબર કહ્યું. વાહ, શું વાત છે! તમે પહેલેથી જ ઘણું જાણો છો. હા, જાણું તો છું, પણ વાત એ છે કે મારા કાકાના દીકરાને જોઈને મેં પણ અરજી કરી દીધી છે સોલાર પંપ માટે. વાહ ભાઈ વાહ, આ તો બહુ સરસ કર્યું. અને હા, વાતોમાં તમે એ કહેવાનું ભૂલી જ ગયા કે તમે નવસારી શા માટે જાઓ છો? અરે, હું મારી દાદીને મળવા જાઉં છું. પણ તારી વાત સાંભળીને એમ થાય છે કે પહેલા હું પેલો સૌર ઉર્જા પાવર પ્લાન્ટ જોઈને આવું તમારી સાથે. અરે વાહ મુસ્તફા, ક્યારેક અમારા ઘરે આવજો. પણ આજે એક વાત બહુ સારી થઈ. મને તારી સાથે સાથે એમની પણ મુલાકાત થઈ ગઈ. જો તમને મંજૂર હોય તો અમે પણ તમારી સાથે આવવા માંગીએ છીએ. તમે સાચું કહો છો. ચાલો આપણે પણ સાથે જઈને જોઈ લઈએ પેલી સોનું ઉગાડતી જમીન. ઓહો, ભલાઈનું કામ અને એમાંય પૂછવાનું. હા હા, ચાલો. ઠીક છે ભાઈ. હું વિચારું છું કે જો એક પંપ લગાડવાથી આપણા ખેડૂતોને આટલો ફાયદો થયો હોય તો સંપૂર્ણ પાવર પ્લાન્ટ લગાડવાથી કેટલો ફાયદો થશે? અરે માત્ર ફક્ત આપણને જ કેમ, આખા ગામને ફાયદો થશે. સાચું કહ્યું. અરે આ જુઓ, વાતોમાં આપણે નવસારી પહોંચી ગયા. હવે સીધા જઈએ એ તરફ જે જોવા માટે આપણી આંખો તરસી રહી છે. હા હા. મુસ્તફા ભાઈ, જોતા તો એવું જ લાગે છે. હા, મને પણ. શું આ જ સોલાર પ્લાન્ટ છે? અરે ભાઈ, સંતાઈને કેમ જોઈ રહ્યા છો? આરામથી જુઓ અને સમજો. અરે ભાઈ, તમે એ જ છો ને કે જેણે ખેતરમાં સોનું ઉગાવ્યું છે? હા ભાઈ, તમે એવું જ કહી શકો. મારા માટે તો તે સોનું જ છે. તો ભાઈ, એ શું છે એ અમને પણ કહેશો, જેથી અમે પણ એ સોનું લગાવી લઈએ. હા, કેમ નહીં. જો કે પીએમ કુસુમ યોજના ખેડૂતોને દરેક પાસાઓમાં મદદ કરે છે. પછી તે સૌર ઉર્જા ઉત્પન્ન કરવા નાણાકીય સહાય હોય અને એના ફાયદા અને પ્રક્રિયા સમજવાનું હોય. ઓહ, એમ કે મતલબ કે આ બધું સરકારે કર્યું છે? ભાઈ, આ યોજના દ્વારા મને સૌર ઉર્જા વિશે ખબર પડી અને પછી સૌર પેનલ વિશે. પછી હું ગામડાની કમ્પ્યુટરની દુકાને ગયો અને તેના વિશેની તમામ માહિતી ઓનલાઈન મેળવી લીધી. સારું, તો ભાઈ એ લગાડવા માટે પૈસા પણ તો લાગે છે. અરે હા ભાઈ હા, કેટલા મોટા પ્લાન્ટ પર કેટલી સહાય મળશે એની વ્યવસ્થા સરકારે કરેલી છે. તમારે ફક્ત અરજી કરવાની છે અને પૈસા સીધા તમારા ખાતામાં આવે છે. ભાઈ વાહ, હું પણ આજે જ અરજી કરી દઉં છું. હું વળી પાછળ કેમ રહી જાઉં? અને હું આજે માલુમ કરું છું કે મારો પ્લાન્ટ ક્યારે લગાવવામાં આવશે, જેથી અમે પણ સોનું ઉગાડી શકીએ. અરે ફક્ત તમે જ કેમ, હું તો કહું છું કે હું પણ આજે જ તેના માટે અરજી કરી દઉં.
જેથી અમે પણ તેને વહેલામાં વહેલા અમારા ખેતરમાં લગાવી શકીએ. જુઓ પપ્પા, આજે સ્કૂલમાં મારી મેડમે મને નવી પેન્સિલ આપી. જુઓ તો તેમની દીકરી કોઈ મોટી સ્કૂલમાં ભણે છે, તેનો યુનિફોર્મ તો જુઓ. બેન, આ બધું પણ સોલર પ્લાન્ટનો ચમત્કાર છે. સોલર પ્લાન્ટનો? તે સી રીતે? આનાથી સોલાર પેનલથી જે વીજળી ઉત્પન્ન થાય છે તેનો ઉપયોગ તમે ખેતરોમાં તો કરી શકો છો, પરંતુ તમે બાકી બચેલી વીજળી સરકારને વેચી પણ શકો છો, જેની માહિતી પણ તમને પીએમ કુસુમ યોજના હેઠળ મળી જાય છે. બસ મેં તો એ જ કર્યું છે. હા, અને મેં તે પૈસા છોકરીના શિક્ષણ માટે વાપર્યા છે. ભાઈ વાહ બિરજુભાઈ, તમે અમને એકદમ ઠીક જ જણાવેલું. આ તો માત્ર સોનું જ નથી પણ જાદુની લાકડી છે. ચાલો આપણે બધા જલ્દી અરજી કરીએ. અક્ષય ઊર્જાને આપણે આ તો છે જીવનની સંગાથે. અમારા પોડકાસ્ટમાં બધા શ્રોતાઓનું ફરી એકવાર સ્વાગત છે. મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા પ્રાયોજિત અક્ષય ઉર્જા અને આપણે કાર્યક્રમમાં. વાહ ભાઈ, કેવા કમાલની વાત છે કે હવે વધુને વધુ લોકો પીએમ કુસુમ યોજના વિશે જાણી રહ્યા છે અને તેનો લાભ ઉઠાવી રહ્યા છે. બિલકુલ સાચું. પરંતુ ઉર્જા, હજી પણ એવા ઘણા લોકો છે જેઓ આ સ્કીમ વિશે જાણવા માંગે છે અને તેમની પાસે હજી પણ ઘણા પ્રશ્નો છે. હું તો કહું છું અક્ષય કે આપણે પાછલા 2 એપિસોડમાં પીએમ કુસુમ યોજનાના લગભગ દરેક પાસા પર વાત કરી ચૂક્યા છે, પરંતુ તેમ છતાં આપણા શ્રોતાઓને માહિતી આપવા માટે ચાલો શરૂ કરીએ આપનું વિશેષ સેગમેન્ટ વાત વાતમાં. આ સેગમેન્ટમાં અમે તમને સંભળાવીએ છીએ નિષ્ણાંતનો અભિપ્રાય. અમારા ઇન્ટરવ્યુઅરે મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જીના એક્સપર્ટ સાથે આ વિષય પર વાત કરી હતી. તો સાંભળો એ વાતચીતનું ટ્રાન્સલેટેડ વર્ઝન. હા, તે ઠીક રહેશે. આપણા શ્રોતાઓને ફરીથી બધી બાબતો સમજાઈ જાય અને તેઓને કોઈ કન્ફ્યુઝન ન રહે એમ જ કરીએ. તો શરૂ કરીએ છીએ અમારું ખાસ સેગમેન્ટ વાત વાતમાં. વાત વાતમાં. સર, અમારા શોમાં આપનું સ્વાગત છે. અક્ષય ઉર્જા અને આપણે કાર્યક્રમમાં. હા, તમારો ખૂબ ખૂબ આભાર. હું તમારો શો સાંભળું છું અને તમારી અને MNREની આ પહેલની પ્રશંસા કરું છું. સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર. તો સર, અમે પીએમ કુસુમ યોજના વિશે વાત કરી રહ્યા છીએ, તો તમે એ યોજનાને કેટલી ખાસ માનો છો? જુઓ, પીએમ કુસુમ યોજના માત્ર પોતાની રીતે જ વિશેષ નથી, પરંતુ તે ભારત સરકારની સૌથી મોટી પહેલોમાંની એક છે, જે 49 લાખથી વધુ ખેડૂતોને કૃષિ પંપથી સૌર ઉર્જાથી સ્વચ્છ ઉર્જા પ્રદાન કરવાની ક્ષમતા પૂરી પાડે છે. પીએમ કુસુમ યોજના 3 અલગ અલગ પ્રકારની સ્થાપનાઓને સમર્થન આપે છે, જે યોજનાની 3 કોમ્પોનેન્ટ્સ તરીકે ઓળખાય છે. કોમ્પોનેન્ટ A માં 2 મેગાવોટ સુધીની ક્ષમતા ડિસેન્ટ્રલાઇઝ પ્લાન્ટ અથવા સ્ટિલ્ટ માઉન્ટેડ ગ્રીડ સાથે જોડાયેલ સોલાર અથવા રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ લગાડી શકાય છે. કોમ્પોનેન્ટ B માં 7.5 HPની ક્ષમતા સુધીના સ્ટેન્ડ અલોન સોલર કૃષિ પંપ લગાવી શકાય છે. કોમ્પોનેન્ટ C માં 7.5 HP સુધીની ક્ષમતાના વર્તમાન ગ્રીડ સાથે જોડાયેલા કૃષિ પંપને સોલરાઇઝેશન કરી શકાય છે. હા સર, જો આપણે વાત કરીએ તેના એલિમેન્ટની, તો તે આ યોજનાનું કોમ્પોનેન્ટ એ શું છે? જો કોમ્પોનેન્ટ A હેઠળ 500 કિલોવોટથી 2 મેગાવોટ ક્ષમતાની સૌર અથવા રિન્યુએબલ એનર્જી આધારિત પ્લાન્ટ લગાવીને મુખ્યત્વે ઉજ્જડ અથવા ઉજ્જડ ખેતીની જમીનો પર સ્થાપિત કરી શકાય છે. આ યોજના અંતર્ગત ખેતીની જમીન પર પણ મંજૂરી છે. શરત એ કે સોલાર પ્લાન્ટ સ્ટિલ્ટ ફેશનમાં સ્થાપિત કરવામાં આવ્યા હોય, જેને અમે એગ્રોવોલ્ટેક પણ કહી શકીએ. સર, આ માટે કોણ કોણ લાયક લોકો છે? કોમ્પોનેન્ટ A માં વ્યક્તિગત ખેડૂતો, ખેડૂતોના સમૂહ, સહકારી મંડળીઓ, પંચાયતો, ખેડૂત ઉત્પાદક સંગઠનો, પાણી વપરાશકાર સંગઠનો વગેરે લાભ મેળવી શકે છે. જે જમીન પર પ્રોજેક્ટ સ્થાપિત કરવાનો પ્રસ્તાવ છે તે નજીકના વીજળી સબસ્ટેશન અથવા સબસ્ટેશનથી 5 કિલોમીટરની અંદર હોવી જોઈએ. સાહેબ, મને કહો કે આમાંથી પેદા થતી વીજળી કોણ ખરીદશે? સ્થાનિક વીજળી વિતરણ કંપનીઓ આ યોજનાના અંતર્ગત ઉત્પાદિત વીજળી નિશ્ચિત ટેરિફ પર ખરીદશે. સર, શું કોમ્પોનેન્ટ A હેઠળ રિન્યુએબલ એનર્જી વીજળી પ્લાન્ટના વિકાસ માટે કોઈ પોતાની જમીન લીઝ પર આપી શકે છે? હા, ખેડૂતો કાં તો તેમની પોતાની જમીન પર રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સ સ્થાપી શકે છે અથવા પક્ષકારો વચ્ચે પરસ્પર સંમત શરતો પર ડેવલપરને જમીન ભાડે આપી શકે છે.
હવે સમય થયો છે વિરામ લેવાનો. વિરામ પછી અમારી વાતચીત ચાલુ રહેશે. અક્ષય ઊર્જાને આપણે આ તો છે જીવનની સંગાથે. વિરામ પછી ફરી એકવાર તમારું સ્વાગત છે. સર, યોજનાના કમ્પોનેન્ટ એ હેઠળ કયા પ્રકારની નાણાકીય સહાય ઉપલબ્ધ છે? જુઓ, કોમ્પોનેન્ટ એ માં ખેડૂતો માટે કોઈ સબસિડી નથી, પરંતુ ઉત્પાદિત અક્ષય ઉર્જા અથવા મારે કહેવું જોઈએ કે રિન્યુએબલ એનર્જીને ડિસ્કોમ્સ દ્વારા પૂર્વ નિર્ધારિત ટેરિફ પર ખરીદવામાં આવશે. પીપીએની મુદત પ્રોજેક્ટની કમ્પ્લીશન ડેટ એટલે કે COD થી 25 વર્ષની રહેશે. અચ્છા. ઉત્પાદિત વીજળીની યુનિટ દીઠ 40 પૈસા એટલે કે ખરીદની આધારિત પ્રોત્સાહન PBI 5 વર્ષ સુધી ઉત્પાદિત વીજળી ખરીદવા માટે ડિસ્કોમને વર્ષ દીઠ 6.6 લાખ પ્રતિ મેગાવોટ જે પણ ઓછું હોય તે આપવામાં આવશે. હા, આ યોજનાના કમ્પોનેન્ટ બી શું છે તેના વિશે પણ થોડું જણાવો. જુઓ, કોમ્પોનેન્ટ બી ના અંતર્ગત ખેડૂતો તેમના હાલના ડીઝલ સંચાલિત કૃષિ પંપને ઓફ-ગ્રીડ વિસ્તારોમાં 7.5 HP ની ક્ષમતાવાળા સ્ટેન્ડ અલોન સોલર પંપ સાથે બદલી શકે છે. 7.5 HP થી વધુ ક્ષમતાના પંપને મંજૂરી આપવામાં આવી શકે છે. જો કે કેન્દ્રીય સબસિડી 7.5 HP ના પંપ માટે લાગુ સબસિડી સુધી મર્યાદિત રહેશે. હા, આ માટે કોણ કોણ યોગ્યતા ધરાવે છે? કોમ્પોનેન્ટ બી ના અંતર્ગત વ્યક્તિગત ખેડૂતો, પાણી વપરાશકર્તા સંગઠનો, સમુદાય, ક્લસ્ટર આધારિત સિંચાઈ પ્રણાલીઓને આવરી લેવાયા છે. હા સર, સોલર પંપ લગાવવા પર કોઈ સબસિડી મળે છે? હા બિલકુલ. છત્તીસગઢ રાજ્ય, હિલી રાજ્ય, યુટીસ અને આઇલેન્ડ સિવાયના તમામ રાજ્યો માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 30% સબસિડી આપવામાં આવે છે અને બાકીના 40% સોલાર પંપની સ્થાપના માટે ખેડૂત દ્વારા રોકાણ કરવામાં આવે છે. દર્શાવેલ ટકાવારીમાં સબસિડી બેન્ચમાર્ક ખર્ચ અથવા ટેન્ડર ખર્ચ બંનેમાંથી જે ઓછું હોય તેના પર લાગુ થાય છે. જો રાજ્ય સરકાર ઈચ્છે તો તેની 30% સબસિડીમાં વધારો કરી શકે છે. અચ્છા. ઉત્તર પૂર્વના રાજ્યોમાં હિલી રીજન જેવા કે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, યુનિયન ટેરિટરીઝ અને આઇલેન્ડ ટાપુઓમાં સોલાર પંપની સ્થાપના માટે કેન્દ્ર સરકાર દ્વારા 50% સબસિડી આપવામાં આવે છે અને રાજ્ય સરકાર પણ ઓછામાં ઓછી 30% સબસિડી પ્રદાન કરે છે. ખેડૂતોએ માત્ર 20% રોકાણ કરવાનું હોય છે. જો રાજ્ય સરકાર પોતાના હિસ્સાની સબસિડી આપી શકતી ન હોય તો પણ ખેડૂત કેન્દ્ર પાસેથી 30% સબસિડી લઈને સોલાર પંપ લગાવી શકે છે. પરંતુ આ સ્થિતિમાં ખેડૂતનું રોકાણ 70% સુધીનું રહેશે અને અગર ઉત્તર પૂર્વના યાને ઈશાન રાજ્ય, પહાડી રાજ્ય અથવા યુટીસ એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશો પણ સબસિડી આપવા સક્ષમ નથી તો પણ ખેડૂત કેન્દ્ર સરકાર પાસેથી 50% સબસિડી લઈને સોલર પંપ લગાવી શકે છે. હા, હવે વિરામ લેવાનો સમય છે. વિરામ પછી અમારી વાતચીત ચાલુ રહેશે. અક્ષય ઊર્જાને આપણે આ તો છે જીવનની સંગાથે. વિરામ પછી ફરી સ્વાગત છે. આ યોજનાનો હેતુ શું છે? અમે તમારી પાસેથી તેના વિશે જાણવા માંગીએ છીએ. હા, જુઓ, પીએમ કુસુમ યોજનાનું કોમ્પોનેન્ટ સી IPS એટલે ઇન્ડિવિજ્યુઅલ પંપ સોલરાઇઝેશન છે. આ કોમ્પોનેન્ટના અંતર્ગત ખેડૂતો 7.5 HP સુધીની ક્ષમતાવાળા તેમના હાલના ગ્રીડ સાથે જોડાયેલા કૃષિ પંપને સૌર ઉર્જાથી ચલાવી શકે છે. અચ્છા. યોજનાના અંતર્ગત કિલોવોટમાં પંપની ક્ષમતા કરતાં 2 ગણી સોલર PV ક્ષમતાની મંજૂરી છે. એટલે કે જો કોઈ ખેડૂત પાસે 5 BHP નો પંપ હોય તો તે તેની ક્ષમતા બમણી એટલે કે 10 કિલોવોટ સુધીનો પ્લાન્ટ લગાવી શકે છે. અચ્છા. જો કે રાજ્યો ઓછી સોલર PV ક્ષમતાને મંજૂરી આપવાનું પસંદ કરી શકે છે જે કોઈ પણ સંજોગોમાં HPની પંપ ક્ષમતા કરતાં ઓછી ન હોય. ખેડૂતો સિંચાઈની જરૂરિયાતને પહોંચી વળવા ઉત્પન્ન થતી સૌર ઉર્જાનો ઉપયોગ કરી શકશે અને વધારાની સૌર ઉર્જા ડિસ્કોમને વેચીને પોતાની આવક મેળવી શકશે. આ માટે કોણ કોણ લોકો પાત્ર છે સર? કોમ્પોનેન્ટ સી IPS ના અંતર્ગત વ્યક્તિગત ખેડૂતો, પાણી વપરાશકાર સંગઠનો અને સમુદાય, ક્લસ્ટર આધારિત સિંચાઈ પ્રણાલીને આવરી લેવામાં આવેલ છે. સર, પંપના સોલરાઇઝેશનની સ્થાપના માટે કોઈ સબસિડી છે? હા, કોમ્પોનેન્ટ સી IPS માં પણ સબસિડી છે. આમાં ઉત્તર પૂર્વીય રાજ્યો, પહાડી રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો
અને ટાપુ સમૂહો સિવાયના તમામ રાજ્યો માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા 30% સબસિડી આપવામાં આવે છે અને બાકીના 40% વર્તમાન પંપના સૌર ઉર્જા માટે ખેડૂતો દ્વારા રોકાણ કરવામાં આવે છે. દર્શાવેલ ટકાવારીમાં સબસિડી બેન્ચમાર્ક ખર્ચ અથવા ટેન્ડર ખર્ચ બંનેમાંથી જે ઓછું હોય તેના પર લાગુ થાય છે. અને બીજી બાજુ ઉત્તર પૂર્વના રાજ્યો હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, કેન્દ્ર શાસિત પ્રદેશો અને ટાપુઓ માટે કેન્દ્ર સરકાર દ્વારા હાલના પંપના સોલરાઇઝેશન માટે 50% સબસિડી આપવામાં આવે છે અચ્છા. અને રાજ્ય દ્વારા પણ ઓછામાં ઓછી 30% સબસિડી આપવામાં આવે છે. ખેડૂતોએ માત્ર 20% રોકાણ કરવાનું હોય છે. જો રાજ્ય સરકાર પોતાના હિસ્સાની સબસિડી આપી શકતી ન હોય તો પણ ખેડૂત કેન્દ્ર પાસેથી 30% સબસિડી લઈને ખેડૂતો સોલર પંપ લગાવી શકે છે. પરંતુ આ સ્થિતિમાં ખેડૂતોનું રોકાણ 70% સુધી રહેશે. અને જો ઉત્તર પૂર્વ રાજ્યો, પર્વતીય રાજ્યો અને યુટીસ તથા આઇલેન્ડ્સ પર સબસિડી આપી શકતા ન હોય તો પણ ખેડૂત કેન્દ્ર સરકાર પાસેથી 50% સબસિડી લઈને સોલર પંપ લગાવી શકે છે. હા, હવે સમય છે વિરામ લેવાનો. વિરામ પછી અમારી વાતચીત ચાલુ રહેશે. અક્ષય ઊર્જાને આપણે આ તો છે જીવનની સંગાથે. આપનું સ્વાગત છે. વિરામ પછી એકવાર ફરીથી. સર, પીએમ કુસુમ યોજના હેઠળ અત્યાર સુધીમાં ભારતમાં કેટલા લાભાર્થીઓને આવરી લેવામાં આવ્યા છે? કેટલા લોકોને તેનો લાભ મળ્યો છે? જુઓ, જો કે આ યોજનાનો લાભ ભારતના દરેક ખૂણે પહોંચી રહ્યો છે, પરંતુ જો હું વાત કરું આંકડાઓની તો અત્યાર સુધીમાં લગભગ 3 લાખ ખેડૂતોને ફાયદો થઈ ચૂક્યો છે. જેમ કે આપણે બધા જાણીએ છીએ કે પીએમ કુસુમ યોજનામાં સબસિડી આપવામાં આવે છે, તો પછી આ યોજના હેઠળ કઈ બેંકો કામ કરી રહી છે? આ યોજનામાં તમામ જાહેર ક્ષેત્રની બેંકો, સહકારી બેંકો, પ્રાદેશિક ગ્રામીણ બેંકો અને નાની ફાઇનાન્સ બેંકો સમગ્ર દેશમાં પીએમ કુસુમ યોજના હેઠળ લાભો પ્રદાન કરી રહી છે. સર, દેશની તસવીર બદલવામાં આ યોજના કેટલી મદદરૂપ છે? તે ખૂબ જ મદદરૂપ છે. વાસ્તવમાં હું કહીશ કે તે ક્યાંક ને ક્યાંક ખૂબ જ મહત્વપૂર્ણ છે. ખેડૂતોના વિકાસ માટે એક તરફ તે માત્ર ખેડૂતોને આર્થિક રીતે મજબૂત બનાવે છે, પરંતુ બીજી તરફ તે તેમના દૃષ્ટિકોણને બદલે છે, પ્રેરણા આપે છે જી કંઈક નવું કરવાની દિશામાં. જેમ કે આપણે બધા જાણીએ છીએ કે જે રીતે આપણે બળતણનો ઉપયોગ કરી રહ્યા છે, જેમ જેમ તેનો વપરાશ વધી રહ્યો છે, ત્યારે તે દિવસ દૂર નથી જ્યારે તેનો અંત આવશે. એવા સમયે સૌર ઉર્જા એક સારા અને વિશ્વાસપાત્ર વિકલ્પ રૂપે સામે આવે છે, જી જ્યાં પોતાની વીજળી પેદા કરી શકાય પણ સરકારને વેચી પણ શકાય. અને આ બધામાં ખેડૂતોની ભાગીદારી ખૂબ જ જરૂરી છે, જેઓ ઉપયોગ અને ફાયદાઓને સારી રીતે સમજે છે. આજે ખેડૂત તેની ઉજ્જડ જમીનનો ઉપયોગ કરીને સરકારને વીજળી વેચી રહ્યો છે અને તેના ઘર અને ગામ માટેનું કામ કરી રહ્યો છે, સાથોસાથ પૈસા કમાઈ રહ્યો છે. તો તમે કહી શકો કે માત્ર આર્થિક સ્તરે જ નહીં પરંતુ પર્યાવરણ અને ઉર્જા સ્તરે પણ દેશમાં સકારાત્મક ફેરફારો થઈ રહ્યા છે, જે પીએમ કુસુમ યોજના થકી શક્ય બન્યું છે. તો આ રીતે આજે ખેડૂત અન્નદાતામાંથી ઉર્જાદાતા બનવા તરફ આગળ વધી રહ્યો છે. જી, ખૂબ જ સારી વાત છે. આ યોજના અંગે સરકારની ભવિષ્યની નીતિઓ શું છે? શું આ યોજનામાં કોઈ નવી પહેલ ઉમેરવામાં આવી રહી છે? બિલકુલ, આ યોજનાને લઈને ભવિષ્યમાં સરકારની ઘણી નીતિઓ ઘડવામાં આવી રહી છે. હાલમાં જ જાન્યુઆરી 2024માં આ યોજનાની નવી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે, જેનો ખેડૂતોને ઘણો ફાયદો થશે અને આવનારા સમયમાં પીએમ કુસુમ એક સીમા સ્તંભ સાબિત થશે. સર, આ યોજનાના સંબંધિત તમારો પર્સનલ એક્સપિરિયન્સ એટલે કે અંગત અનુભવ શું રહ્યો છે? કોઈ પ્રસંગ હોય તો જણાવો. જુઓ, હું શરૂઆતથી જ પીએમ કુસુમ યોજના સાથે સંકળાયેલો છું અને મારું પોતાનું અવલોકન રહ્યું છે કે પીએમ કુસુમ યોજના હેઠળ ખેડૂતો સોલાર પંપ લગાવીને તેમની આર્થિક સ્થિતિને મજબૂત કરી રહ્યા છે, તેમની આજીવિકા વધારી રહ્યા છે અને પીએમ કુસુમ યોજના વિકસિત રાષ્ટ્ર બનાવવામાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. હા સર, હા, હું પણ માનું છું કે વિકસિત રાષ્ટ્રના સંકલ્પને સાકાર કરવામાં પીએમ કુસુમ યોજનાનું યોગદાન અજોડ હશે. સર, યોજના વિશે વધુ માહિતી ક્યાંથી મળી શકે છે? તમે અમને એ પણ કહો. જુઓ, તમે ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછ્યો. વધુ માહિતી માટે પીએમ કુસુમ પોર્ટલ જે છે pmkusum.mnre.gov.in ની મુલાકાત લો
અથવા ટોલ ફ્રી નંબર 1800-180-3333 પર કોલ કરો, જ્યાં તમને તમારા દરેક પ્રશ્નોના જવાબો ખૂબ જ સરળતાથી મળી જશે. આમાં હું બીજી એક વાત કહેવા માંગુ છું કે પીએમ કુસુમ યોજનાની ફેક વેબસાઇટ અથવા ફેક કોલ્સથી બચો. પીએમ કુસુમ યોજના માટેની અરજી તમારે માત્ર રાજ્ય સરકારની વેબસાઇટ પર જ કરવાની છે. પીએમ કુસુમ યોજનાની ફેક વેબસાઇટ પર જઈને નહીં. એ જ રીતે અરજી વખતે એડવાન્સ રકમ રાજ્ય સરકારને આપવાની છે. કોઈ પણ યુપીઆઈ માધ્યમ દ્વારા કોઈ પણ ફેક પોર્ટલ પર જમા કરાવવાની નથી. હા સર, મને ખાતરી છે કે પીએમ કુસુમ યોજનાનો લાભ લેતા તમામ લાભાર્થીઓ આને ધ્યાનમાં રાખશે. સાહેબ, પીએમ કુસુમ યોજના વિશે આટલી વિગતવાર માહિતી આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હા, મને આમંત્રણ આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને હું તમારા દ્વારા ફરીથી MNRE નો આભાર માનું છું. તેમની આ પહેલ ખરેખર પ્રશંસનીય છે. અક્ષય ઉર્જા અને આપણે એક જ્ઞાનનો કટોરો છે જ્યાં તમામ માહિતી આપવાનો પ્રયાસ કરવામાં આવે છે. હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ. આભાર સર. અક્ષય ઉર્જાને આપણે આ તો છે જીવનની સંગાથે. સૂરજની કિરણોથી, નદીઓના તાલથી, હવાઓની ચાલથી મળે છે અક્ષય ઉર્જા. દિવસ રાત દરેક પળ, દરેક શહેર, દરેક નગર ઉજ્જવળ છે જીવનની દરેક કેડી. અક્ષય ઉર્જાને આપણે આ તો છે જીવનની સંગાથે. અમારા તમામ શ્રોતાઓનું ફરી એકવાર સ્વાગત છે મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા પ્રાયોજિત અમારા આ પોડકાસ્ટ અક્ષય ઉર્જા અને આપણે કાર્યક્રમમાં. ઉર્જા, હવે મને લાગે છે કે બધા લોકોને પીએમ કુસુમ યોજના વિશે માહિતી યોગ્ય રીતે મળી ગઈ હશે. તો એ છે, અને હા, મારી પાસે પણ એક માહિતી છે. તો પછી તે કહેવા માટે કોઈ મુહૂર્ત કાઢવાનું છે? ચાલો શરૂ કરીએ છીએ આપણું આગલું સેગમેન્ટ, વાત બહુ કામની. 31 જાન્યુઆરી 2024 સુધીમાં ભારતમાં 13 લાખ સ્ટેન્ડ અલોન પંપ સેન્કશન કરાઈ ચૂક્યા છે, જેમાંથી 3 લાખ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે અને બાકીના 2025 સુધીમાં ઇન્સ્ટોલ કરવાનું ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યું છે. અક્ષય ઉર્જાને આપણે આ તો છે જીવનની સંગાથે. ઓ વાહ ઉર્જા, આ અદ્ભુત માહિતી છે. અને હા, આ આંકડો દર મહિને કેટલો વધી રહ્યો છે તે પીએમ કુસુમ યોજનાના પોર્ટલ pmkusum.mnre.gov.in પર પણ જોઈ શકાય છે. અને યોજના સંબંધિત કોઈ પણ માહિતી અહીં મળી શકે છે. સાચું કહ્યું ઉર્જા. તો આવો તમે બધા પણ પીએમ કુસુમ યોજનાનો લાભ લેવા માટે પગલાં ભરો અને એક વધુ સારા ભવિષ્ય, વધુ સારું ભારત બનાવવામાં હાથ લગાડો. આશા છે કે અક્ષય ઉર્જા અને આપણેના આ એપિસોડ થકી તમારા જીવનમાં એક નવો ઉમંગ ભરાયો હશે, રસપ્રદ માહિતી સાથે. અને અમારી આ માહિતી તમારા માટે પણ પ્રેરણા સ્ત્રોત બની હશે, જેના કારણે તમે જીવનને એક નવો ઘાટ આપશો. અને ભવિષ્યમાં પણ આ શો હાજર છે તમને દરેક ક્ષણ અને દરેક સમય જાગૃત કરવા માટે. અને એ જ ઉર્જા અને ઉત્સાહ સાથે કે દેશમાં અક્ષય ઉર્જાને દરેક શહેર, ગામે ગામ, ઘર ઘર સુધી પહોંચાડવાની છે. તો હવે અમે તમને કહીએ છીએ આવજો, એ જ આશા સાથે કે તમારી ને અમારી મુલાકાત આમ જ થતી રહેશે અને ચાલુ રહેશે અક્ષય ઉર્જા થકી વિકસિત ભારત બનવાની આપણી કોશિશ. આવી અન્ય ઉપયોગી યોજનાઓ વિશે રસપ્રદ અને માહિતીપ્રદ માહિતી જાણવા માટે અમારો શો સાંભળતા રહો. તો હવે અમને રજા આપો અને રાહ જુઓ મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા પ્રાયોજિત અમારી આ પોડકાસ્ટ શ્રેણી અક્ષય ઉર્જા અને આપણેના હવે પછીના એપિસોડની. અક્ષય ઉર્જા અને આપણે ફરી મળીશું. નમસ્કાર. અક્ષય ઉર્જાને આપણે આ તો છે જીવનની સંગાથે. સૂરજની કિરણોથી, નદીઓના તાલથી, હવાઓની ચાલથી મળે છે અક્ષય ઉર્જા.
દિવસ રાત દરેક પળ, દરેક શહેર દરેક નગર, ઉજ્જવળ છે જીવનની દરેક કેડી. અક્ષય ઊર્જાને આપણે આ તો છે જીવનની સંગાથે.